નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવ હવે કેવા રહેશે, ભાવમાં વધારો જોવા મળશે કે ઘટાડો, તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આગળ વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના તાજા ભાવ અને તેને લગતી તમામ માહિતી મળતી રહે। સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ, ફુગાવા, વ્યાજ દરો અને ભૂરાજકીય તણાવ। તાજેતરના વર્ષોમાં વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાએ સોનાની માંગમાં વધારો કર્યો છે। જો 2026માં વૈશ્વિક અર્થતંત્રમાં કોઈ મોટો ફેરફાર થાય છે, જેમ કે મંદી અથવા યુદ્ધ થાય છે, તો સોનાના ભાવ ખરેખર વધી શકે છે। વધુમાં કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની ખરીદી અને રોકાણકારોના રસમાં વધારો પણ ભાવને પ્રભાવિત કરી શકે છે। બાબા વેગાની આગાહી રોકાણકારો માટે સંકેત હોઈ શકે છે, પરંતુ નિષ્ણાંતો કહે છે કે કોઈ પણ રોકાણ પહેલાં સંપૂર્ણ સંશોધન જરૂરી છે। સોનું લાંબા ગાળાનું રોકાણ છે અને વધઘટ સામાન્ય છે। જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો બજારના વલણો, નિષ્ણાંતોની સલાહ અને તમારી નાણાકીય પરિસ્થિતિનું વિશ્લેષણ કરો। સોનામાં રોકાણ કરવાની ઘણી રીતો છે, જેમ કે ભૌતિક સોનું, ગોલ્ડ ETF અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ। બજાર નિષ્ણાંતો માને છે કે 2026માં સોનાના ભાવમાં વધારો થઈ શકે છે, પરંતુ આ બાબા વેગાની આગાહીઓ કરતાં વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ પર વધુ આધાર રાખશે। જો વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા ચાલુ રહે તો સોનું રોકાણકારો માટે એક આકર્ષક વિકલ્પ બની શકે છે। જોકે નિષ્ણાંતો રોકાણકારોને તેમના પોર્ટફોલિયોમાં વૈવિધ્યકરણ જાળવી રાખવાની સલાહ આપે છે। જોકે 2026 માટે સોનાના ભાવ અંગે બાબા વેગાની આગાહીથી બજારમાં ઉત્સાહ પેદા થયો છે। રોકાણ કરતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે। સોનામાં રોકાણ કરવું એક સલામત વિકલ્પ હોઈ શકે છે, પરંતુ બજારના વલણો અને નિષ્ણાંતોની સલાહને અવગણવી જોઈએ નહીં। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા બધા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।